નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તમારો સામાજિક વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષયની તમારે ધમાકેદાર તૈયારીઓ કરવી હોય તો તમારું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમારે કરવું પડે. તો આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે, મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન માત્ર ને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર કરાવીએ છીએ. માત્ર સામાજિક વિજ્ઞાન વિષયની. અહીં તમને ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને વિજ્ઞાન જેવા તમામ વિષયના સોલ્યુશન જોવાના છે. આજે આપણે અભ્યાસ કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 એના અગાઉ આપણે સોલ્યુશન ઓલરેડી મૂકી દીધા છે, તે જોઈ લેજો. જોવાના બાકી હોય તો હવે આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3 ના સોલ્યુશનની. ઓકે, ડન છે. તો વધીએ આગળ. પ્રકરણ નંબર 5 આપણી સૂચના અહીંયા આપેલી છે આપણને કે ભાઈ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. બરાબર છે. એમાં પહેલો સવાલ છે, ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? તો ગાંધીજી છે પાયાના શિક્ષણને કેવું, તો કે સ્વાશ્રય અને વ્યવસાય લક્ષી બનાવવા ઈચ્છતા હતા. માત્ર એટલો જવાબ તમારે યાદ રાખવાનો, બીજું કંઈ યાદ રાખવાનું નહીં. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો દુર્ગારામ મહેતાએ સુરતની અંદર માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો કે 1844માં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો ભાઈ રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ છે ને બાળકોને સર્જનાત્મક વિકાસ કરે શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે ને તેવું હોવું જોઈએ, એવું રવિન્દ્રનાથ ટાગોર માનતા હતા. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ કોણે સ્થાપી? તો કે એલેક્ઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરી જે હતા એને ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ સંસ્થા સ્થાપી હતી. સર, પાદરી એટલે શું? તો કે જેવી રીતે આપણે મંદિરની અંદર પૂજારી હોય કે નહીં, મંદિરમાં કોણ હોય? તો કે પૂજારી હોય ને, એવી રીતે ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચની અંદર જે વ્યક્તિ હોય એને પાદરી કહેવાય. શું કહેવાય? પાદરી કહેવાય. હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 6 ની. બાળ ગંગાધર તિલકે કઈ ઘોષણા કરી હતી? તો કે બાળ ગંગાધર તિલકે ઘોષણા કરી હતી કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આવી ઘોષણા છે ભાઈ બાળ ગંગાધર તિલકે કરી હતી. ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? તો કે ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો કે વાસુદેવ બળવંત ફડકે હતા. કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. એટલું યાદ રાખવાનું, બીજું કોઈ યાદ રાખવાનું. એટલું લખું 2 માર્ક્સ મળી જાય. આવા સવાલ તો કરી નખાય. મવાળવાદી નેતામાં કયા કયા નેતાનો સમાવેશ થતો હતો? તો કે મવાળવાદી નેતામાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતામાં કોણ હતા? તો કે ભાઈ હતા સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દુદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા બાદશાહ, આવા બધા નેતાઓનો સમાવેશ થતો હતો. અને વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો, ડન છે. પણ ધોરણ 8 ની હવે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે અને આવતા વર્ષે તમે આવી જશો ધોરણ 9 ની અંદર. અને ધોરણ 9માં તમે જેવા આવશો એટલે ધોરણ 9 છે એ તમારા 8મા ધોરણ જેટલું ઈઝી નથી, એ છે થોડુંક હાર્ડ. અને હાર્ડ હોય તો તમને તૈયારી કરવામાં બહુ મુશ્કેલી પડશે. એટલા માટે જ આપણી ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ છે એ તમારા માટે લાવ્યું છે સરસ મજાનું. શું લાવ્યું છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવ્યું છે. શું લઈને આવ્યું છે? બ્રહ્માસ્ત્ર બેચ. કોણ લાવ્યું છે? ઓશિયન જ્ઞાન લાઈવ. જેમાં તમને ધોરણ 9 ની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. શું કરવામાં આવશે? સંપૂર્ણ તૈયારી ધોરણ 9 ની. ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર લાસ્ટ છેલ્લું ચેપ્ટર હોય તમારું દરેક વિષયની અંદર, ત્યાં સુધી તમને તૈયારીઓ કરાવવામાં આવશે. અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર જો તમને અસાઇનમેન્ટના સોલ્યુશન તો એકદમ ફ્રીમાં મળી જવાના છો. આપણી આજે અસાઇનમેન્ટ જે છે ને, અત્યારે તમે જોવો છો, આ સોલ્યુશન જોવો છો, એની પીડીએફ તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. તો આ જે બ્રહ્માસ્ત્ર બેચમાં છે ભાઈ સર અમને 9મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું મળશે? તો કે અત્યારે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર છે એના સોલ્યુશન સાથે મળશે. પછી ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ તમને મળશે.
રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસીસ છે એ મળશે, એટલે કે દરેક લેક્ચર છે તમારા લાઈવ લેવામાં આવશે, પ્લસ તમને રેકોર્ડેડ ફોર્મેટમાં ઉપલબ્ધ હશે. દરેક ચેપ્ટર પછી તમારા માટે યુનિટ ટેસ્ટ ગોઠવેલી હશે. પછી ધોરણ 9 બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, એટલે કે દરેક ચેપ્ટરની પાછળ જે સ્વાધ્યાય આવે ને એના સોલ્યુશન મળશે. ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તો મળવાનો જ છે, અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમે તમને નેવિગેટર આપવા માટે જઈ રહ્યા છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કોઈ ચેનલ નથી આપતી, અમે તમને આપીશું જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો. પછી લાઈવ ચેટ બોક્સ અને આઈએમપી બેચ એ પણ તમને ફ્રીમાં મળશે. હવે જોઈએ પ્રકરણ નંબર 7. અને હા, જો આ ધોરણ 9 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર પાછું અત્યારે 71% ડિસ્કાઉન્ટ ચાલે છે, તો અત્યારે જોડાઈ જજો. શું ચાલે છે? 71% ડિસ્કાઉન્ટ. વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ પ્રમાણમાં મળી આવ્યા? તો કે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્ર. યસ. પછી આગળ નેક્સ્ટ જોઈએ, ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે? તો કે રાજા રવિ વર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, આ બધા ભારતના નામાંકિત ચિત્રકારો છે. આ સિવાય આપણે કહી શકીએ અવનીન્દ્રનાથ ટાગોર એ પણ હતા, બરાબર છે. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથ ટાગોરે કઈ સંસ્થા સ્થાપી? તો કે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. યસ, એ સંસ્થા સ્થાપી હતી. હવે જોઈએ પ્રકરણ નંબર 8 માંથી, બાંગ્લાદેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા, ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટી સમસ્યા શું હતી? તો કે 562 જેટલા દેશી રજવાડાઓ હતા. એને ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું એ સમયની દેશની સૌથી મોટી સમસ્યા હતી. જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? તો કે ભાઈ, ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો, પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતથી જૂનાગઢને ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આવ્યું. આ રીતે જૂનાગઢ ભારતીય સંઘમાં જોડાઈ ગયું. પછી ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી છે અને એવી સિદ્ધિઓ મેળવી છે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ આપણા ભારત દેશે કરેલી છે. હવે પ્રકરણ નંબર 12 ની વાત કરીએ. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર અસર કરે છે? તો કે કાચા માલની ઉપલબ્ધતા, કાચો માલ મળે તો ઉદ્યોગો સ્થાપી શકાય. ભૂમિ, પછી શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ છે, એ બધા પરિબળો એવા છે કે જે છે ઉદ્યોગોને સ્થાપવા ઉપર અસર કરે છે કે ભાઈ ઉદ્યોગ ત્યાં સ્થપાશે કે નહીં સ્થપાય. કુદરતી રેશા શામાંથી મેળવવામાં આવે છે? તો કે ઊનમાંથી મળે, રેશમના કીડામાંથી નહીં મળે, કપાસમાંથી નહીં મળે, લીલન અને શણમાંથી મેળવવામાં આવે છે. માહિતી તકનીક ઉદ્યોગના ધરીનાર ઉદ્યોગના મુખ્ય સ્થળો 2, અમેરિકા સ્થિત કેલિફોર્નિયામાં આવેલું સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ. બસ, મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ, બસ 2 જ છે. વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે? તો કે એક છે લોખંડ પોલાદ ઉદ્યોગ, બીજો ઉદ્યોગ કયો છે? તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, ત્રીજો કયો છે? તો કે માહિતી તકનીક ઉદ્યોગ છે. યસ, લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીક ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે. પ્રકરણ નંબર 13 ની વાત કરીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? તો સૌથી મોટું ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો એ છે રાજસ્થાન, અને કેટલી? તો કે 5.66% વસ્તી છે અહીં વસવાટ કરે છે. ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યોની યાદી જણાવો. તો ભાઈ એની અંદર આવશે ઉત્તર પ્રદેશ આવશે, પશ્ચિમ બંગાળ આવશે, મહારાષ્ટ્ર આવશે, બરાબર છે. આ 3 તો આવશે ને આવશે. પછી બિહાર આવશે. યસ, તો જોઈ લે, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા. ઓકે, ડન છે. પછી આગળ, ભારતમાં પુરુષો કરતા વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્ય જણાવો. પુરુષો કરતા વધારે સ્ત્રીઓ હોય, સ્ત્રીનું પ્રમાણ, તો એવા 5 રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો. તેમાં આવશે કેરળ આવશે, તમિલનાડુ આવશે, આંધ્રપ્રદેશ આવશે, મણિપુર આવશે અને છત્તીસગઢ આવશે. માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે તો કે મેદાની વિસ્તારો છે ખેતી, ઉદ્યોગ અને સેવાની પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. આથી માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. હજી તો એકવાર કહી દઉં, આવતા વર્ષે તમે 9મા ધોરણમાં આવશો અને 9મા ધોરણની તમારે ધમાકેદાર જોરદાર તૈયારીઓ કરવી હોય,
આમ કહેવાય કે બોર્ડના વર્ષની તમારે જોરદાર ધમાકેદાર તૈયારીઓ કરવી હોય તો 9મું ધોરણ છે તમારા માટે આશીર્વાદ રૂપ છે. જો ધોરણ 9 ની અંદર તમે સારી તૈયારી કરી લીધી અને ધોરણ 10 ની તૈયારી પૂરી, યસ, તો આ જ ધોરણ 9 ની પહેલેથી છેલ્લે સુધી તૈયારી કરવી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ, જ્યાં તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન છે એ ફ્રીમાં મળશે. ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરને સોલ્યુશન મળશે જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો. બરાબર છે. આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન મળશે. ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે. દરેક લેક્ચર ધોરણ 9 ની અંદર લાઈવ લેવામાં આવશે અને દરેક ચેપ્ટર પછી યુનિટ ટેસ્ટ, બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, બરાબર છે, નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ અને છેલ્લે આઈએમપી બેચ તો ફ્રીમાં જ. બરાબર છે. તો જોડાઈ જજો. પછી આગળ વધીએ પ્રકરણ નંબર 14 માંથી. આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે અને ભૂસ્ખલન છે. કયું છે? ભૂસ્ખલન. આ બધી આપત્તિ આગાહી ન કરી શકાય. દાવાનળ કોને કહેવાય? તો કે જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને શું કહેવાય છે? તો કે દાવાનળ કહેવાય છે. પછી કયા કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય? તો કે પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે જે રણતીડ જે છે એને ખાઉધરા તીડ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્ય કયા કયા છે? તો કે ગુજરાત અને રાજસ્થાન આ તીડથી અસર પામનારા મુખ્ય રાજ્ય છે. પછી આગળ વધીએ પ્રકરણ નંબર 17. દીવાની દાવા કોને કહેવાય? તો કે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા છે એ દીવાની દાવા કહેવાય. દરેક જિલ્લામાં કઈ કઈ અદાલત હોય? તો કે દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલતો હોય છે. પછી સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય? તો કે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ જ્યારે ફોજદારી મુકદમા ચલાવે ને ત્યારે તેને શું કહેવાય? સેશન્સ ન્યાયાધીશ કહેવાય. ન્યાયની દેવીનું પ્રતીક શું સૂચવે છે? તો કે ગમો અણગમો રાખ્યા વિના પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસથી સજા કરવામાં આવશે. આવું ન્યાયની દેવી સૂચવે છે. ત્યારબાદ આગળ વધીએ પ્રકરણ નંબર 18 ના પ્રશ્ન. સામાજિક ન્યાય શા માટે છે? તો કે સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોને વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ તેને સામાજિક ન્યાય કહે છે. સમાજનો વિકાસ શાથી રૂંધાય છે? તો કે સમાજમાં રૂઢ થયેલી માન્યતાને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. આથી સમાજનો વિકાસ શું થાય છે? તો કે રૂંધાય છે. સામાજિક સમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો કે સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને શું કહેવાય છે? સામાજિક અસમાનતાની પરિસ્થિતિ. આપણા દેશમાં કઈ કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? તો કે શિક્ષણમાં, રોજગારીમાં, આવકમાં, લિંગ, પછી જાતિ, આ વગેરે બાબતમાં સામાજિક અસમાનતા આપણને જોવા મળે છે. પ્રકરણ નંબર 19. કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો ફાળો. તો કે ખેતીના સ્તરને સુધારવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓ નોંધપાત્ર ફાળો આપ્યો છે. પછી ઉદ્યોગો મોટા ભાગે ક્યાં વિકસતા હોય છે? તો કે પરિવહન સુવિધા જ્યાં હોય, જ્યાં કાચા માલની પ્રાપ્તિ હોય, સંચાલન શક્તિના ઉપકરણો વગેરેની સગવડ જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો છે એ મોટા પાયે વિકસતા હોય છે. પછી આગળ વધીએ. આરોગ્યની સારવારના અભાવે કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે? તો કે આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ આપણને જોવા મળે છે. સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? તો કે દેશના બધા જ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ તેને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવાની જરૂર પડે છે અને ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે સરકાર છે એ વિવિધ કર ઉઘરાવીને શું કરે છે? તો કે આવક ઊભી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જેવા ધોરણ 9 ની અંદર આવશો એટલે તમારે છે ને આપણી સાથે જોડાવું જરૂરી છે, કારણ કે ધોરણ 9 ની જબરજસ્ત ધમાકેદાર ને જોરદાર તૈયારીઓ કરવાની છે. શું કરવાની છે? આપણે તૈયારીઓ કરવાની છે. તો એના માટે તમારે આપણા ધોરણ 8 હાલમાં તો ધોરણ 8ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. અને ધોરણ 8ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બેટા, ત્યાં જઈને જોડાઈ જવાનું છે. ઓકે, ડન છે. અને જે આપણે બ્રહ્માસ્ત્ર બેચની વાત કરી એના વિશે જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046 22 22 54. આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર
આવતા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 4 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.